અસ્થિ ચરમમય દેહ મમ તામે જૈસી પ્રીતિ તૈસી જો શ્રી રામ મેં હોત ન તઉ ભવ ભીતિ. હે પતિદેવ, આ ચામડાના હાડકાના માંસના મારા શરીરમાં તમે જેટલો પ્રેમ કર્યો એટલો તમે પ્રભુ રામને વિશે જો પ્રેમ કર્યો હોત ને, તમારો જન્મ સફળ થઈ જાત. અને એમ કહેવાય કે પત્નીના બાણે તુલસીદાસને એવા વાગ્યા કે એનું હૃદય આર પાર વિંધાઈ ગયું અને હૃદયમાં વૈરાગ્ય થઈ ગયો અને એના મનમાં થયું કે બસ હવે તો મારે ભગવાનમાં જ પ્રેમ કરવો છે. અને ધીરે ધીરે એના મનના વિચારો બદલતા ગયા. એને મનમાં વિચાર થયો કે મેં દુનિયા સાથે પ્રેમ કરીને મારું જીવન બગાડ્યું, હવે ભગવાન રામની સાથે પ્રેમ કરીને હું મારું જીવન સફળ બનાવી લઉં. અને ત્યાંથી તરત જ એ સીધા અયોધ્યા ગયા છે. અને ત્યાં કને આકાશવાણી થઈ કે પેલી ભોલેનાથની કૃપા થાશે, પછી ભગવાન રામની કૃપા થાશે, માટે કાશી જાઓ. એટલે અયોધ્યા શ્રી રામની નગરી છે, પણ ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે કાશી ગયા છે. કાશીની અંદર જઈ દરરોજ ભગવાન ભોળેનાથ, જે કાશી વિશ્વનાથ ભગવાન, એના પર ગંગા જળથી અભિષેક કરે છે. સવારના સમયે જ્યારે જંગલમાં જાય દિશા ફરવા, લોટો લઈને જે કંઈ ક્રિયા કરીને પાણી બચે, વર્તી વેળાએ એક આકડાનું ઝાડ હતું, એના થડમાં એ પાણી રેડે છે. દરરોજનો આ ક્રમ, વધેલું જળ એ આકડાને રેડે. એ આકડામાં એક પ્રેત રહેતો હતો, એને તૃપ્તિ થઈ અને એ રાજી થયો અને એક દી પ્રગટ થઈ ગયો કે તમે મને જળ આપીને તૃપ્ત કર્યો, માટે મારી પાસેથી તમે માંગો. અને એ વખતે તુલસીદાસજી માંગ્યું કે બસ મને એક રામ દર્શનની ઈચ્છા છે, રામના દર્શન કરાવો. ત્યારે એ પ્રેતે કહ્યું કે ભાઈ રામના દર્શન તો મને પણ દુર્લભ છે, એ હું ન કરાવી શકું, પણ મારી જેટલી શક્તિ છે એ પ્રમાણે તમને આપી શકીશ, માટે બીજું કંઈક માંગો. ત્યારે તુલસીદાસે કીધું કે હવે મને બીજી કોઈ ઈચ્છા નથી, એકમાત્ર રામ દર્શનની ઈચ્છા છે. ત્યારે પ્રેતે કહ્યું કે તમે જ્યાં દરરોજ રામ કથા સાંભળવા જાઓ છો ત્યાં હનુમાનજી મહારાજ પણ આવે છે, કારણ કે જ્યાં રામ કથા ત્યાં હનુમાનજી અવશ્ય બિરાજમાન હોય ને હોય. અને આપણી અત્યારે આ કથા ચાલે છે ને, અહીંયા કને પણ હનુમાનજી મહારાજ અત્યારે પ્રગટ પ્રમાણ છે અને રામ કથાને સાંભળે છે. પણ કયા રૂપે હોય એ આપણને ખબર ના પડે, જેના ઉપર કૃપા કરે એને ખબર પડે. ત્યારે તુલસીદાસે પૂછ્યું કે હું ઓળખીશ કેમ? તો કે તારે જોવાનું કે સૌથી પહેલા આવે અને સૌથી છેલ્લે જે જાય એ હનુમાન હશે. જો આ રામ કથાના જે અભિલાષી હોય એનું લખાણ એમ, સૌથી પહેલા રામ કથામાં આવીને બેસી જાય અને સૌથી છેલ્લે જાય એ હનુમાનજી હશે, તમે જોજો. એટલે તુલસીદાસજી ધ્યાન રાખ્યું. 2-3 દિવસ જોયું, એક વૃદ્ધ મનુષ્યાકૃતિમાં જ એક વૃદ્ધ સૌથી પહેલા આવીને ખૂણામાં બેસી જાય, ભાવ વિભોર થઈ, આમ ગદગદિત થઈ અને ભગવાન રામના ચરિત્રોની કથાને સાંભળે. કથા પૂર્ણ થાય, સૌ કોઈ વિદાય લે, પછી જાય. મનમાં નક્કી કર્યું કે આજ હનુમાનજી મહારાજ છે. એટલે એક દિવસ તો કથા પૂરી થઈ, હનુમાનજી મહારાજના પગ પકડ્યા. વૃદ્ધ છે મનુષ્યાકૃતિમાં. એ વૃદ્ધ કહે છે, અરે ભાઈ મારા પગ છોડી દે, તને મને જે રોગ લાગ્યો છે ને એ રોગ લાગી જશે. ત્યારે તુલસીદાસજી કહે કે મહારાજ, તમને જે રોગ લાગ્યો એ રોગ મને લગાડવો છે, એટલે તો મેં તમારા ચરણ પકડ્યા છે. મને ખબર છે કે તમને રામ ભક્તિનો રોગ લાગ્યો, એ રામ ભક્તિનો રોગ મને પણ લાગે ને, એટલા માટે તમારા ચરણ પકડ્યા છે. માટે મારા પર કૃપા કરો કે મને પણ રામ ભક્તિનો રોગ લાગ્યો. અને વાલા ભક્તો, આપણે મનુષ્ય શરીરમાં છીએ ને, રોગ તો ઘણા આવે અને દવા કરો તો જાય, પણ એક રોગ આપણે લીધા જેવો છે ને, એ રામ ભક્તિનો રોગ છે. ભગવાનની ભક્તિનો રોગ લાગી જાય ને તો સમજી લેજો કે જન્મ જન્મની જે ઉપાધિ ને એ મટી જાય. એ રોગ એવો છે હો. પણ લાગતો નથી જલ્દી, લાગે તો પાછો જાતો નથી. લાગે ક્યારે? એ ચેપી રોગ છે. આ ચેપી રોગ થાય ને, ચામડીનો રોગ, હઠીલો બહુ હોય, લાગે નહીં, લાગે તો જાય નહીં. એમ આ ભગવાનની ભક્તિનો રોગ એવો ચેપીલો છે કે લાગતો નથી ને લાગશે તો જાય નહીં. પણ લાગે ક્યારે? એવા કોઈ ભક્તિના રંગે રંગાયેલા હોય કે જેને ભક્તિનો રોગ લાગ્યો છે,
એના સંસર્ગમાં આવીએ, એના સંપર્કમાં, એના સમાગમમાં આવીએ તો આપણને એ ભગવાનની ભક્તિનો રોગ લાગે. તો જો આ બધાય સંતો છે ને, આ બધાય ભગવાનના ભક્તિના રોગી છે, એ ભક્તિના રંગે રંગાયેલા છે. એના સમાગમમાં આપણે આવશું, બહેનો છે એ સાંખ્યોગી બહેનોના સમાગમમાં આવશે તો આપણને પણ ભગવાનની ભક્તિનો રંગ લાગશે. એટલે ઓળખી ગયા, ચરણ પકડી લીધા અને પછી કીધું કે બાબા, ઘણા સમય સુધી હું ઝાંખના કરું છું, ઈચ્છું છું, રામ દર્શન તો નથી થયા, પણ રામ ભક્ત હનુમાનના તો દર્શન કરાવો. મતલબ કે તમે મૂળ રૂપમાં મને દર્શન આપો. અને એ જ સમયે હનુમાનજી મહારાજ રાજી થઈ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા. બોલો શ્રી હનુમાનજી મહારાજની જય. અને હનુમાનજી મહારાજે વરદાન માંગવાનું કહ્યું છે. ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે કે બસ એક ઈચ્છા રામ દર્શન.